ભાવનગરના પ્રભાવશાળી મહિલા કોન્સ્ટેબલ નૈના હવે ફરાર છે તેવું નહીં કહું, પણ ગાયબ છે. ભાવનગર પોલીસે તેમને નોટિસ પાઠવી કે ગુનામાં તમારું નિવેદન નોંધવાનું છે આવો, પણ હવે કોન્સ્ટેબલ નૈના પોલીસ સ્ટેશન આવતા નથી. તેમને ખબર છે, કારણ કે હવે આપણો દરવાજો સીધો જ ખુલવાનો છે જેલનો. પ્રભાવશાળી મહિલા કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હતા, અલગ અલગ ગાડીઓમાં ફરતા હતા, પણ આજે સમયનું ચક્ર બદલાયું છે. જ્યારે તમારો સારો સમય હોય ત્યારે જ સાચવવાનું હોય છે, કારણ કે સારા સમયમાં જ ભૂલ થતી હોય છે. આવી ભૂલ કોન્સ્ટેબલ નૈનાએ કરી. તેમને શોધી રહી છે ભાવનગર પોલીસ. તમને ભાળ મળે તો જાણ કરજો. ચાલો વિગતે વાત કરું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. તમારી પાસે તમે કોઈને પ્રભાવિત કરી શકો તેવી ક્ષમતા હોય તો એ ક્ષમતાનો ઉપયોગ કરી સારા સંબંધ બનાવવા અને જીવનમાં કેવી રીતના સારું જીવી શકાય, અથવા આપણે કોને કેવી રીતના મદદરૂપ થઈ શકીએ તેવો પ્રયત્ન કરવો જોઈએ. આવા જ મહિલા જે પ્રભાવશાળી હતા, ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા હતા, એમનું નામ છે કોન્સ્ટેબલ નૈના. નૈના અને તેમના એક બીજા સાથી કર્મચારી છે, એનું નામ છે ઉષા, જેની ઉપર છેલ્લા કેટલાય દિવસથી ભાવનગર પોલીસ નજર રાખી રહી હતી. તેમને એવું હતું આપણે જે કરીએ છીએ એ કોઈ જોતું નથી, પરંતુ ભાવનગરના ડીવાયએસપી રીમાબા ઝાલા છેલ્લા 3-4 દિવસથી નૈના અને ઉષા ઉપર સતત નજર રાખી રહ્યા હતા. તેનું કારણ એવું હતું કે ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં પાર્થ નામના એક યુવક સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી ફરાર હતો. આરોપી ફરાર હોય તો બહુ સ્વાભાવિક છે, પણ રીમાબા ઝાલાને પાક્કી માહિતી હતી, બાતમી હતી કે નૈના અને ઉષા તેને આશ્રય આપી રહી છે. અને પછી એવું જ થયું. આ પાકી બાતમી પછી મોડી રાત્રે જ્યારે પોલીસ નૈનાની ઘરે ત્રાટકે છે, ત્યારે ત્યાંથી પાર્થ તો મળે છે, ઉષા પણ મળે છે, આમ તેમના ઘરમાંથી દારૂ પણ મળે છે, અને પછી ત્રણેયની ધરપકડ કરવામાં આવે છે. પણ કાયદો એવું કહે છે કે જ્યારે એટ્રોસિટીના ગુનામાં તેને ભાગવામાં, તેને સંતાડવામાં કોઈ વ્યક્તિ મદદ કરે તો તે પણ એટ્રોસિટીના ગુનામાં આરોપી બને છે. આમ એટ્રોસિટીના આરોપી પાર્થને આશ્રય આપવાના કેસમાં કોન્સ્ટેબલ નૈના અને ઉષાએ મદદ કરી, એટલે આપમેળે તેઓ પણ આરોપી બની ગયા. ડીવાયએસપી રીમાબા ઝાલાએ જેમણે હિંમત કરી આ મહિલા સુધી પહોંચવાની, કારણ કે રીમાબાના સંપર્કો બહુ ઉપર સુધી છે. રાજનેતાઓથી લઈ અનેક લોકો સાથે, અધિકારીઓ સાથે તેમનો ગરબો છે. રીમાબા ઝાલાને ખબર હતી કે તેમણે બળતા ઘરમાં હાથ નાખ્યો છે, પણ પોલીસનું કામ હતું, તેમણે કર્યું. પછી તેમણે બંને મહિલા કોન્સ્ટેબલોને નોટિસ આપી કે એટ્રોસિટીના કેસમાં તમારું નિવેદન નોંધવાનું છે. કોન્સ્ટેબલ ઉષા આવી ગયા, તેમનું નિવેદન નોંધાયું અને તેમને ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા. પરંતુ થાર ગાડી લઈને ફરતા ને મને કશું થયું નથી, મને કશું થવાનું નથી, કાયદો મારું કંઈ બગાડી શકવાનો નથી, એવો માહોલ ઊભો કરનાર કોન્સ્ટેબલ નૈનાને ખબર છે કે કાયદાની તાકાત શું છે, કારણ કે એમણે આ કાયદાની તાકાતનો લાભ અને ગેરલાભ જે મળવો જોઈતો હતો તે બધો જ લીધો છે ને ખબર છે કાયદાની તાકાત. એટલે નૈનાને નોટિસ મળી પણ તે આવ્યા નથી. કાયદો એવું કહે છે કે હજી પણ પોલીસ તેમને 2 કે 3 વખત નોટિસ આપશે અને કહેશે આવો તમારું ભવ્ય સ્વાગત કરવાનું છે. કદાચ કોન્સ્ટેબલ નૈના હવે કાયદાની રાહત કેવી રીતના મળે તેના માટે વકીલો પાસે ગયા હશે, જશે અને પછી પોલીસ મથકે આવશે. પણ જ્યારે આવો સારો સમય તમારી પાસે હોય ત્યારે તેનો સદુપયોગ કરો. જો સદુપયોગ કરવાની તસદી તમે ન લીધી તો પછી દુરુપયોગ બહુ ભારે પડી શકે છે. આજે આ સ્થિતિ છે કે નૈનાને નોટિસ આપ્યા પછી તેમની હિંમત નથી કે તે પોલીસ પાસે નિવેદન નોંધાવવા આવે, કારણ કે હવે જવાનું છે ભાવનગર જેલમાં.
તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, તમારી સાથે વાત કરતો રહીશ. નમસ્કાર.